વાહ વાહ ઘનશ્યામ, તને તો ખૂબ સરસ તરતા આવડે છે. લે કર વાત. જેને ખૂબ સરસ તારતા આવડતું હોય તેને તો ખૂબ સરસ તરતા આવડે જ ને. તારતા આવડતું એટલે? તું તો ઘણીવાર એવું બોલે છે ને કે સમજાય જ નહીં. અને એમ સમજાશે નહીં સુખનંદન. ઘનશ્યામ છે નાનો, પણ ઘણીવાર એવું મોટા માણસ જેવું બોલે કે સમજાય જ નહીં. હા હો, એક વાત સાચી, એ આપણા જેવો સામાન્ય છોકરો નથી. ના ના વેણી ના, એવું કાંઈ નહીં માનવાનું. હું તમારા જેવો તમારો ભાઈબંધ જ છું. મને જુદો નહીં ગણવાનો. આપણે તો અહીંયા કે ત્યાં બધે જ ભેળા જ રહેવાનું છે. હા, તને જુદો તો કેમ ગણાય ઘનશ્યામ? પણ હવે આપણે પેલા દૂરના કાંઠે તરવા જઈએ. કેમ અહીંયા શું ખોટું છે? કેમ તે જોને, પેલો કાળો પાડા જેવો માછીમાર ઝાડમાં માછલા તાણીને આ બાજુ જ આવે છે. અને આજો તેનો અડધો ટોપલો મરેલા માછલાથી ભર્યો છે, અને તેમાં આ બધી ભરશે. ઓએક ઓએક, મને તો ચીતરી ચડે છે આ માછલા જોઈને. હા લ્યા, મને ચીતરી ચડે છે. ગંધાઈ કેવી મારે છે. તમને ચીતરી ચડે છે, પણ મને તો દયા આવે છે. નિર્દોષ બિચારા માછલા નકામાં મરાય છે. માત્ર મરાય છે જ નહીં, પણ તેને ખવાય પણ છે. અરે રે, એકને મારીને બીજાનો જીવવાનો શું અધિકાર? આ મારા માછલા પાસે હું દાટીશ તમારા દુહાનો. અરે ભાગો, ના હો નહીં તો હમણાં હંધાઈને સાપટી જાવ. આપ લ્યો, માછલા મારીને પોતે પણ કેવો નિર્દય થઈ ગયો છે. બોલવામાં જડસો છે સાવ. હિંસા કરવાવાળા થોડા કઈ દયાળુ હોય. ચાલો આપણે. અરે ઘનશ્યામ, તું શું વિચારમાં પડી ગયો છે? સુખનંદન, માછીમારની વાત બાજુએ રહી. મને તો વિચાર આવે છે કે બિચારા માછલાઓનો શું વાંક ગુનો. આ માછલીઓ બધી જીવતી થઈને પાણીમાં કૂદી પડે તો કેટલું સારું. અરે ઘનશ્યામ, તું આમ આંખ બંધ કરીને વિચાર તો કરે છે, પણ જો માછલીઓ ખરેખર જીવતી થઈને ટોપલામાંથી કૂદવા લાગી છે. અરે એ ગઈ પાણીમાં. અરે જો તો, ટોપલો ખાલી થઈ જવા આવ્યો. લે આ છેલ્લી માછલી પણ ગઈ પાણીમાં. ટોપલો ખાલી, ટોપલો ખાલી, ટોપલો ખાલી. હું કરી નાખ્યું લે. અરે મારી માછલીનો હરામખોરો તમે હું કરી નાખો? બોલો, આ બધી માછલીઓ પાણીમાં કેવી રીતે જતી રહી? ભગવાનની ઈચ્છા એ. અલ્યા ભગવાનની ઈચ્છા વાળા તારા જ ધંધા છે. ઉભો રે, હમણાં મેથી પાકાલું છું તે તારા બાપનો બાપ યાદ આવી જાય તને. ઉભો રે. લે આ ઉભો. લે જોઈએ ત્યારે કોને બાપનો બાપ યાદ આવી જાય છે. અલ્યા આ દંડો કોઈનો હગો નહીં થાય હો. ઉભો રે છે. આ તને ધીમેડવા. ઉભો રે. એ આ પકડી ગયો. અલ્યા કુણ હતું? હા, રાક્ષસ, ભૂત, ભલે કુણ છે? અલ્યા ડોળા ચમ કાઢે છે લે. હા ના, દૂર રે. અરે છોડ. ઓય અલ્યા કહું છું જવા દે મને. કુણ છે તું? છોડ મને. કોણ છે તું? હું છું તારા બાપનો એ બાપ, સ્વયં યમરાજ. ઘનશ્યામ પ્રભુને તારે દંડા મારવા છે કેમ? લે ખા, તું જ ખા મારી ગદા. લે માછીમાર, લે. બસ મારા બાપના બાપ છોડી દે. લે હવે નહીં મારું ઘનશ્યામ ના. એ તો તું ઈચ્છે તોય નથી મારી શકવાનો. માફી માંગ અને તે કહે તેમ કરવા તૈયાર થઈ જા, નહીં તો ચાલ જમપુરીમાં. મારા યમદૂતોને મજા પડશે તને ધીબેડવાની. હા લે.
મૂકી દો, આ ગદા મૂકી દો મારા બાપ. યમરાજ, હું માફી માંગુ છું. હું ઘનશ્યામ કે એમ જ કરે બાપા, એમ જ કરે. હવે મને જવા દો. કોઈ મરી ગયો રે. ઓ ઘનશ્યામ, ઓ ઘનશ્યામ, બચાવો મને, બચાવો મને. આ યમરાજથી બચાવો મને. ઓ ઘનશ્યામ, ઓ ઘનશ્યામ. માછી શાંત થા. હવે કોઈ નહીં મારે. જરા મારી સામે જો. કોણ? ઘનશ્યામ, ઘનશ્યામ, મારા પ્રભુ, મારા પ્રભુ, તમારે પગે પડું છું. જો પ્રભુ, પેલો 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 પાછો આઈનો આવે હો. મને બચાવજો એ જમણાથી. હું તમારો ગુલામ છું, હું તમારો ગુલામ છું. શાંત થા, શાંત થા. અરે શું શાંત થાય, શું શાંત થાય. મારા તો હડકે ભાગી નાખ્યા. રોવડાવી માતો મજા બેહાડી દીધો. હું શું શાંત થાય. મેં તો જીવતા જીવત જમપુરી જોઈ. હા ઘનશ્યામ પ્રભુ, તમે ક્યાંય જતા નહીં. હા બચ્ચા, તમે ક્યાંય જતા નહીં, ને તો ઓલ્યો જમરાજો પાછો અહીં આવશે. હું કહું તેમ કરીશ તો ક્યારેય નહીં આવે. ભલે ભલે ઘનશ્યામ, તમે કહેશો એમ જ કરે બાપા, તમે કહેશો એમ જ કરે. તો સાંભળ, તું આ માછલા મારે છે તે હિંસા કહેવાય. તારા બાળ બચ્ચાઓને કે તારા મા બાપને કોઈ મારી નાખે તો તને કેટલું દુઃખ થાય. અરે મારા ગરીબનું કોઈ એવું કરા તો ભગવાન એને માફ ન કરા. ત્યારે આ નિર્દોષ માછલાને તું દુઃખ દે અને મારે તો તને દુઃખ આવે જ ને. પછી તને કોણ માફ કરે? પણ આ માછલાનો ધંધો હું છોડી દઉં તો પછી હું ખાઉં હું બાપા? માંસ મચ્છી નહીં ખાનારા ભૂખ્યા રહેતા હશે કેમ? માણસે ખાવા માટે અનાજ, શાકભાજી, ફળફળાદી જેવું ઘણું જ છે. એ માટે ખેતી કરવી, મજૂરી કરવી, નોકરી કરવી, પણ હિંસા તો કરવી જ નહીં. ભલે ભલે ઘનશ્યામ પ્રભુ, ભલે. હવેથી હું માછલા નહીં મારું અને આ માંસાહાર નહીં કરું. બીજા ઘણા ખેત મજૂરીના કામ મળી રહે. આ પણ મારા ઘરના માફ કરીને મને આશીર્વાદ આલો. અને ઓલ્યા જમરાજથી અમારી રક્ષા કરજો. મારા બાળુડા પ્રભુ, અમારી રક્ષા કરજો. મારું માનીશ તો એમ જ થશે. બસ અમે જઈએ ત્યારે. ભલે ભલે, પધારો પ્રભુ, પધારો. પણ મારા જેવા ગરીબને દર્શન દેતા રહેજો. ભલે ભાઈ, અહિંસા રાખજે અને સુખી થાજે.